નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 ના વિડિયો 12માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉદાહરણ નંબર 1.6 અને 1.7 જોવાના છે, પણ એ પહેલા એમાં જે જરૂરી બાબતો છે કે વિદ્યુત બળ જે છે એ બળો એક સાથે બે લાગતા હોય તો એનું પરિણામી બળ શોધવા માટે સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કઈ રીતના ઉપયોગમાં લઈ શકાય અને પરિણામી બળ શોધી શકાય એના એક બે ઉદાહરણ જોઈએ અને પછી એ ઉદાહરણ 1.6 અને 1.7 જોઈશું. કોઈ પણ બે બળ છે, ધારો કે એક F1 બળ સદિશ છે અને બીજું F2 બળ સદિશ છે અને બંને વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આ બંને બળોનું પરિણામી બળ એ કેટલું અને કઈ દિશામાં હોય, તો સમાંતર બાજુ ચતુષ્કોણ રચીએ તો આ વિકર્ણની દિશામાં હોય, પરંતુ એનું મૂલ્ય કેટલું હોય તો ભાઈ મૂલ્ય જે છે એ આકૃતિની મદદથી તો શોધી શકાય વિકર્ણની લંબાઈ શોધીને, પણ સૂત્ર એમ કહે છે કે ભાઈ પરિણામી બળ રિઝલ્ટન્ટ ફોર્સ જે છે, પરિણામી જે બળ છે એ બળનું મૂલ્ય સદિશ F રિઝલ્ટનું માનાંક ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં F1 બળનું મૂલ્ય F1 સ્ક્વેર F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos થીટા. વળી આમાં જો બંને બળના મૂલ્ય સમાન હોય એવા પ્રકારના કિસ્સા આપણે વધારે આવશે તો થોડુંક સૂત્ર છે એમાં સાદું રૂપ આપી દઈએ તો F1 ઇઝ ઇક્વલ ટુ F2 ઇઝ ઇક્વલ ટુ F લઈ લઈએ તો પરિણામી બળનું મૂલ્ય વર્ગમૂળની અંદર F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 2 F1 F2 સમાન છે એટલે F સ્ક્વેર અને cos થીટા થાય. આ સૂત્ર પ્રમાણે જો બે બળ વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ ધારો કે 90 છે તો cos 90 ઇઝ ઇક્વલ ટુ 0, cos 90 ઇઝ ઇક્વલ ટુ 0, તો તે વખતે પરિણામી બળનું મૂલ્ય આ શૂન્ય થઈ જશે એટલે F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર 2F સ્ક્વેર અને એનું વર્ગમૂળ કાઢીએ એટલે √2F થાય. તે જ રીતે ધારો કે થીટાની કિંમત કે 60 આપેલી છે, 60, બે બળ વચ્ચેનો દિશાઓ વચ્ચેનો ખૂણો 60 છે, તો cos 60 છે એની વેલ્યુ 1/2 એક દુત્યાંશ છે, તો અહીંયા એક દુત્યાંશનું શું 2 2 કેન્સલ થઈ જાય એટલે F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર 3F સ્ક્વેર, તો પરિણામી બળનું મૂલ્ય આવશે √3F. જો બંને બળ વચ્ચેનો ખૂણો 120 હોય તો cos 120 ની વેલ્યુ -1 દુત્યાંશ થાય, અહીંયા -1 દુત્યાંશ પડે એટલે 2 2 કેન્સલ, તો -F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર જતા રહેશે એટલે માત્ર F સ્ક્વેર એક જ વધે, તો પરિણામી બળ જે છે F થઈ જશે. અને આ દરેકની દિશા એ વિકર્ણની દિશામાં હશે. તો આમ બે બળોનો સદિશ સરવાળો સબાચના નિયમ મુજબ કરી અને પરિણામી બળ શોધવા માટે એમાં આ પરિણામ તમે યાદ રાખો તો આ ઉદાહરણ સહેલાઈથી તમે ગણી શકો. હવે એ સિવાય બીજી પણ બાબત છે, આપણે ચર્ચા કરી લઈએ કે આ કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત એ બંનેનો ઉપયોગ કરી આવા પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકે છે કે સમબાજુ ત્રિકોણ છે, ત્રિકોણ હોય ચોરસ હોય તો એ બધામાં સમમિતિ છે, એટલે કે દરેક બાજુની લંબાઈ આમાં સમાન, સમબાજુ ત્રિકોણ છે, એમાં દરેક ખૂણો કેટલાનો તો 60 નો હોય. સમબાજુ ત્રિકોણનું નામ આપી દઈએ ABC. ધારો કે A ઉપર સ્મોલ q વીજભાર છે, B ઉપર પણ સ્મોલ q વીજભાર છે, C ઉપર પણ સ્મોલ q વીજભાર છે, તો દરેક વિદ્યુતભારોની જોડો વચ્ચે લાગતા બળોના મૂલ્ય સમાન જ છે, એટલે કે A પર B વડે કે B પર A વડે, પછી B પર C વડે કે C પર B વડે,
પછી એ પર સી વડે કે સી પર એ વડે આ બધા બળના મૂલ્ય સમાન કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર થાય કે એટલે 1/4πε. તો એ બધા બળોનું એક જ નામ આપણે એફ આપી દઈએ અને હવે કોઈ એક વીજભાર પર લાગતું પરિણામ બળ માગે. ધારો કે એમ કે એ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામ બળ જણાવો. તો એ પર સી પરના વીજભાર વડે લાગતું બળ F A C સદિશ એ પર સી વડે લાગતું બળ તે જ પ્રમાણે એ પર બી વડે લાગતું બળ. હવે આ બંને બળના મૂલ્ય તો સમાન છે પણ તેની દિશાઓ વચ્ચેનો ખૂણો તો આકૃતિની ભૂમિતિ પરથી આ તો 60 થશે. તો અગાઉ જણાવ્યું પ્રમાણે 60 નો ખૂણો બને તેનું પરિણામી બળનું મૂલ્ય √3f થશે અને વળી તેની દિશા સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણની દિશા એટલે કે BC રેખાખંડને લંબ દિશામાં હશે. ફરીથી પરિણામી બળ એ પરનું પરિણામી બળનું મૂલ્ય એટલે કે FA ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો √3f. જો f એટલે kq² અપોન l² છે પણ એની દિશા કઈ તરફ હશે? તેની દિશા જે છે એ BC રેખાખંડને લંબ દિશામાં અને ઉપર તરફ છે. હવે એક્ઝામમાં પ્રશ્ન કઈ રીતનું બનાવે છે કે એ પર લાગતા પરિણામી બળ જે છે એ બળનો BC રેખાખંડને લંબ ઘટક ખાલી જગ્યા અને સમાંતર ઘટક ખાલી જગ્યા. લંબ ઘટક પૂછે તો આટલો પૂરેપૂરો આવશે, સમાંતર ઘટક શૂન્ય આવશે કારણ કે પરિણામી બળ જે છે લંબ દિશામાં છે, સમાંતર દિશામાં BC રેખાખંડને સમાંતર બળનું સેજ્ય મૂલ્ય આવશે નહીં, એક ઘટક આવશે નહીં. તો એ પ્રકારનો પ્રશ્ન લંબ દિશાનું ઘટક પૂરેપૂરું અને સમાંતર ઘટક શૂન્ય આવશે. પણ ધારો કે આની આ જ પરિસ્થિતિમાં બી પરનો અથવા સી પરનો કોઈ એક વીજભાર ઋણ છે, વિજાતીય વિદ્યુતભારો છે. આ બંને સજાતીય વિદ્યુતભારો છે. સજાતીય વિદ્યુતભારો વડે લાગતું બળ તો √3f આવ્યું. તો વિજાતીય વિદ્યુતભારો વડે લાગતું બળ તમે ચેક કરો તો માત્ર f જ આવે છે. કેમ? એનું કારણ અહીંયાથી જાણી શકાય કે સી વડે એ પર લાગતું બળ તો અગાઉ જણાવ્યું એમ જ F એ પર સી વડે, પરંતુ એ પર બી વડે લાગતું બળ આકર્ષણ પ્રકારનું છે. સી એ પર બી વડે લાગતું બળ. આ બંને બળો વચ્ચે હવે ખૂણો 60 નો નથી. રેખીય જોડ હંમેશા 180 ની હોય એટલે બે બળો વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી થઈ ગયો. તો અગાઉ જણાવ્યું પ્રમાણે 120 ડિગ્રી ખૂણો હોય તો પરિણામી બળનું મૂલ્ય 1 ના જેટલું થશે અને દિશા કઈ આવશે તો સબાચના નિયમ પ્રમાણે એની દિશા મેળવીએ તો BC રેખાખંડને સમાંતર C થી B તરફ આવશે. F A આ પોઝિશનમાં FA સદિશ જે છે એનું મૂલ્ય F એટલે કે kq² અપોન l² જેટલું થશે અને BC રેખાખંડ જે છે એ રેખાખંડને સમાંતર અને કઈ તરફ તો C થી B તરફ. જો -q C ઉપર મૂક્યો હોય અને B પર +q તો B થી C તરફ આવે. આમ પરિણામી બળ જે છે કોઈ એક વિદ્યુતભાર પર અન્ય બે વિદ્યુતભારોને કારણે લાગતું પરિણામ બળ શોધવું હોય તો સબાચન નિયમનો ઉપયોગ કરી શકાય. આ જ બાબતનો ઉપયોગ કરી અને હવે આપણે બુકનું 1.6 નંબરનું ઉદાહરણ જોઈએ. NCERTના બુકમાં આપેલું ઉદાહરણ નંબર 1.6. એની રકમ છે ત્યાં પ્રમાણે આપી છે. સ્મોલ l બાજુની લંબાઈ ધરાવતો
એક સમબાજુ ત્રિકોણ છે, તેના શિરોબિંદુઓ પર આકૃતિ આપેલી છે, એ બી સી નામ આપેલા છે. એ ઉપર Q1, બી પર Q2, સી પર Q3 વીજભાર છે. પણ Q1 એ Q છે, Q2 Q છે અને Q3 પણ Q. દરેકના મૂલ્ય સમાન છે, સજાતીય છે. વળી આ સમબાજુ ત્રિકોણના મધ્ય ગાઓનું સંગમ બિંદુ મધ્ય કેન્દ્ર O ઉપર કેપિટલ Q વિદ્યુતભાર છે. તો મધ્ય કેન્દ્ર પર રહેલા કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધો. તો કેપિટલ Q પર એટલે કે O પરના વીજભાર પર A વડે બળ લાગશે, B વડે બળ લાગશે અને C વડે બળ લાગશે. 3 બળ લાગશે. તો એ બળોને આપણે આ રીતે નામ આપી દઈએ. જેમ કે આ 1 છે, તો 1 વડે લાગતું બળ હોવાથી એનું નામ F1 સદિશ આપીએ. આમ ચોક્કસ નામ આવું લખાય. O પર A વડે FOA સદિશ, પણ બુકમાં સંકેત આ પ્રકારનો રાખ્યો છે, આને F1 સદિશ કીધું છે. ત્યારબાદ B જે છે એ B વડે O પર લાગતું બળ, તો એને F2 સદિશ કહીશું. અને C છે એ C વડે O પર લાગતું બળ, તો એને F3 સદિશ કહીશું. હવે આ આકૃતિની ભૂમિતિ જે છે એનો ઉપયોગ કરી ત્રણેય બળ શોધીશું અને ત્રણેય બળોનો સદિશ સરવાળો કરીશું. હવે એ માટે આ A વડે O પર લાગતું બળ, તો એમાં બે વીજભારો વચ્ચેનું અંતર AO છે. B વડે O પર લાગતું બળ, તો એમાં બે વીજભાર વચ્ચે અંતર BO છે. અને C વડે લાગતા બળમાં અંતર CO છે. આકૃતિની સમમિતિ પરથી ત્રણે ત્રણ સમાન છે. આવું કહી શકો, આકૃતિ પરથી AO is equal to BO is equal to CO. પણ આ કેટલું હોય? તો A માંથી BC રેખાખંડ પર મેં લંબ દોર્યો. કોઈ કે મધ્યગા છે ને, આ તો મધ્યગા છે છતાં તે લંબ બનશે, કારણ કે આ સમબાજુ ત્રિકોણ છે. આખો ખૂણો 60 નો છે, એટલે આ 30 નો ખૂણો થયો. આ ખૂણો 60 નો છે, 30 અને 60 એ 90, એટલે આ ખૂણો ચોક્કસપણે 90 થાય. એટલે આ ADB એક કાટકોણ ત્રિકોણ બન્યો કહેવાય. એટલે આકૃતિની ભૂમિતિ પહેલા એના પરથી AO, BO અને CO એ સમમિતિ પરથી સમાન થયા. હવે A માંથી BC રેખાખંડ પર AD લંબ દોરતા, ચલો લંબ દોર્યા પછી મારે જોઈએ છે AO, BO, CO ત્રણે સમાન છે, તો હું આનો ઉપયોગ કરું છું. ODB કાટકોણ ત્રિકોણ ODB માં આ ખૂણો આખો 60 નો છે, પણ મધ્યગા એટલે આ અડધો ખૂણો થશે 30. તો એક cos 30 ખૂણો cos 30 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ એટલે BD ભાગ્યા કર્ણ એટલે BO. બટ BD એટલે આખી લંબાઈનું અડધું, એટલે આ થશે L/2 અને નીચે BO. therefore BO is equal to L/2 અને છેદમાં cos 30. cos 30 ની કિંમત √3/2 આવે. √3/2 2 કેન્સલ, એટલે L/√3 થાય. માટે AO અને BO અને CO also ત્રણે ત્રણ L/√3 થાય. બળ શોધવા માટે જે અંતરની જરૂર છે એ અંતર આવી ગયું. ત્રણેયના અંતરો સરખા. A પર O વડે લાગતા બળ વખતે જે અંતર છે તે બે વિદ્યુતભાર વચ્ચે તે, એટલે આ બધા અંતર સમાન છે. તો ત્રણેય
એ પરના, બી પરના અને સી પરના વિદ્યુત ભારો વડે કેપિટલ ક્યુ પર લાગતું બળ જે છે એ બળના મૂલ્ય સમાન થવાના. આકૃતિની સમમિતિ પરથી F1 સદિશનું મૂલ્ય એટલે કે એ પરના વીજભાર વડે ઓ પરના વીજભાર પર લાગતું બળ, એ પરના વીજભાર વડે ઓ પરના વીજભાર પર લાગતું બળ F1 બરાબર કેટલા? તો k એટલે 1/4πε0, પછી Q1 તરીકે સ્મોલ q, Q2 તરીકે કેપિટલ Q, અને તેમની વચ્ચે અંતર AO તો AO નો સ્ક્વેર એટલે કે L/√3 નો સ્ક્વેર એટલે L સ્ક્વેર, અને √3 નો સ્ક્વેર અંશમાં લે 3 થઈ જાય. પણ સમમિતિ છે એટલે કે 3 જે છે તે સમાન છે, તો તે જ રીતે બી પરના વીજભાર વડે ઓ પર લાગતું બળ F2 એની વાત કરીએ તો 3/4πε0 Q કેપિટલ Q L સ્ક્વેર થશે. પછી તે જ રીતે બીજા કયા લખી શકાય? તો સી પરના વિદ્યુતભાર વડે ઓ પરના વીજભાર પર લાગતું બળ તો F3 જે છે એ પણ 3/4πε0 સ્મોલ q કેપિટલ Q L સ્ક્વેર થશે. પરંતુ દિશાઓ જે છે એ અલગ અલગ છે. જેમ કે એ પરના વીજભાર વડે ઓ પરના વીજભાર પર લાગતા બળની દિશા તો એ થી ઓ તરફની દિશા છે. આને જો હું સદિશ રૂપે લખું તો અહીંયા લખવું પડે એ ઓ ની દિશામાં. એ જ પ્રમાણે F2 ની વાત કરીએ તો F2 ની દિશા તમે જુઓ તો BO ની દિશામાં, BO ની દિશામાં, અને F3 ની વાત કરો તો CO ની દિશામાં. હવે અગાઉ સમજાવ્યા પ્રમાણે આ F2 અને F3 આ બંને બળો વચ્ચેનો ખૂણો 120 છે અને મૂલ્ય સમાન છે. બંનેના મૂલ્ય સમાન છે અને ખૂણો 120 છે. કોઈ કે ખૂણો કઈ રીતના 120? આ 30 નો ખૂણો છે, આ પણ 30 નો ખૂણો થાય. તો આ ત્રિકોણ જે છે એ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થશે. COB તો આ ખૂણો 120, સામસામેના ખૂણા અભિકોણ એટલે 120 થશે. તો F2 અને F3, F2 સદિશ અને F3 સદિશ વચ્ચેનો ખૂણો 120 હોવાથી સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ તેનું પરિણામી બળ જે છે એ પરિણામી બળ F is equal to FR કહીએ. FR is equal to 1 અને 2 અને 3 નું પરિણામી બળ એ કેટલું થશે? તો 120 નો ખૂણો એટલે 1 ના જેટલું થશે. એટલે 3/4πε0 સ્મોલ q કેપિટલ Q L સ્ક્વેર. પણ તેની દિશા સબાચાના નિયમ મુજબ બુકમાં આપણને અહીંયા r કેરેટ લખીને આપ્યું છે, હું પણ આવી દિશા લખું છું. O થી A તરફ, O થી A તરફની દિશામાં, OA ની દિશામાં. તો હવે F2 અને F3 નું પરિણામ એ OA ની દિશામાં છે અને એ વડે લાગતા બળનું મૂલ્ય F1 એના જેટલું છે, પણ એની દિશા A થી O તરફ છે. ફરી એકવાર F2 અને F3 નું પરિણામી બળ એનું મૂલ્ય એ A ના બળ જેટલું છે પણ દિશા ઉલટી છે. માટે O પરના Q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું? તે પરિણામી બળને FO સદિશ કહીએ.
તો એક છે તે એ વડે લાગતું બળ 3/4πε0 સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન એલ સ્ક્વેર અને દિશા એ થી ઓ તરફ એને એઓ કેપ કહીએ અને બીજું બળ જે છે એટલું જ પણ વિરુદ્ધ દિશામાં છે 3/4πε0 સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન એલ સ્ક્વેર અને એની દિશા છે તે ઓ એ કેપ છે. બંનેના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, માટે તમને જવાબ જે છે આ પ્લસ કરવું પડે પણ આની દિશા ઉલટી થઈ ગઈ એટલે જવાબ તમને મળશે 0. F1 એ વડે લાગતું બળ અને F2 અને F3 નું પરિણામ બળ આ બંનેના મૂલ્ય સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ. એક AO દિશામાં છે બીજો OA દિશામાં છે તો આને R કેપ લખીએ તો આ માઇનસ R કેપ થાય, પરિણામ બળ પછી 0 થઈ જાય. આમ મધ્ય કેન્દ્ર પર રહેલા ક્યુ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ સહભાચના નિયમ પ્રમાણે 0 સાબિત કરી શકાય. ઉદાહરણ નંબર 1.6